સારું, આપણે અવસાદી ચક્ર ફોસ્ફરસ ચક્રની વાત કરીએ. કાર્બન છે એ સજીવોની અંદર સજીવના શુષ્ક વજનમાં 49% ભાગ કાર્બનનો છે. એવી રીતે સજીવની રચનાની અંદર ફોસ્ફરસ પણ ખૂબ મહત્વનો ભાગ છે. ફોસ્ફરસ સજીવોમાં વિવિધ રીતે ઉપયોગી છે. આપણે 11મા ધોરણમાં વનસ્પતિમાં એના મહત્વ વિશે વાત કરી ગયા હતા. ફોસ્ફરસ તમે જુઓ તો સજીવમાં ક્યાં ક્યાં આવેલું હોય, ફોસ્ફરસ કયા ભાગોમાં હોય, તો આપણને ખબર સજીવના કોષરસ પટલ ફોસ્ફોલિપિડનો બનેલો છે. એટલે જૈવિક પટલો, કોષરસ સ્તર છે, અંગિકાઓના પટલો છે, આ બધા પટલો છે એ લિપિડયુક્ત ભાગ ફોસ્ફોલિપિડની રચનાઓ છે. એટલે ફોસ્ફરસ જૈવિક પટલની રચના અથવા બંધારણમાં હોય છે. આ ઉપરાંત ફોસ્ફરસ ક્યાં આવેલો છે? આ ઉપરાંત ફોસ્ફરસ જેવા ઘટકો સામાન્ય રીતે તમે સમજો ન્યુક્લિક એસિડ, જનીનિક દ્રવ્ય, ડીએનએ આરએનએના બંધારણમાં. આ ઉપરાંત જે ઉર્જાના વિનિમયની ક્રિયાઓ સાથે એની સાથે સંકળાયેલા રસાયણો, દાખલા તરીકે એટીપી, તો એટીપીના બંધારણમાં ફોસ્ફરસ. તો સજીવની અંદર ફોસ્ફરસ આ રીતે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો તો જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જા એટીપી, એમાં સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. એટલે કોષીય ઉર્જા સ્થાનાંતરણ, આ ભેગું લેવાનું છે. કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્ર એટલે જરૂર પડે ત્યારે એટીપી છે, એટીપીમાંથી એડીપી બને અને શક્તિ મુક્ત થાય અને આમાંથી પાછું એટીપી થાય. આમ કોષમાં ઉર્જાના સ્થાનાંતરણ તંત્રનો મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. આ સામાન્ય કોષની વાત કરી. હવે પ્રાણીઓમાં ફોસ્ફરસ, તો પ્રાણીઓની અંદર એની ફરતે બનતા કવચ, કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ વગેરે જેવા ઘટકો એમાં ખૂબ જ પ્રમાણમાં આવેલા. હાડકાઓની અંદર ફોસ્ફરસ ખૂબ જ માત્રામાં છે. કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય અને મેગ્નેશિયમ, આ 3 ઘટકો હાડકાની અંદર સૌથી વધારે હોય. દાંત, આવી બધી રચનાની અંદર પ્રાણીઓની અંદર પણ ફોસ્ફરસ છે ખૂબ અગત્યનો ભાગ ભજવે અને ખૂબ જ વધુ માત્રામાં આવેલ હોય છે. પણ ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાનો કોણ? કુદરતી રીતે ફોસ્ફરસનો મુખ્ય જથ્થો ક્યાં છે? સંચય સ્થાન પર્વતીય વિસ્તારો, પર્વતો છે, એના સંચય સ્થાનો તરીકે પર્વતો આવેલા છે અને જ્યાં ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસ રહેલો છે. એટલે એક બાબત ક્લિયર થઈ ગઈ કે ફોસ્ફરસનો મુખ્ય જથ્થો ક્યાં તમને મળશે? પર્વતોમાં. અને કયા સ્વરૂપે રહેલ છે? ફોસ્ફેટ સ્વરૂપે પર્વતીય વિસ્તારોમાં. હવે આ પર્વતીય વિસ્તારોમાંથી નિવસન તંત્રમાં ફોસ્ફેટ કેવી રીતે આવશે? આ ખનિજ તત્વ નિવસન તંત્રમાં સજીવમાં એન્ટર કેવી રીતે થશે? તો કેટલીક પહેલા તો આ ખનિજ તત્વ મુક્ત થવા માટેના કેટલાક પરિબળો છે, એની પ્રક્રિયાના દરનું નિયમન કરે. શુભમ, કયા કયા પરિબળો એવા છે કે જે આવા પોષક તત્વોના મુક્ત થવાના દરનું નિયમ? તાપમાન, પછી ભેજનું પ્રમાણ, પછી ભૂમિ. વેરી ગુડ. ભૂમિ, પીએચ, તાપમાન, ભેજનું પ્રમાણ, આવા બધા પરિબળો છે આ ખનિજ તત્વોને મુક્ત થવાના દરનું નિયમન કરે છે. તો આવા બધા પરિસ્થિતિઓને આધારે આ પર્વતમાં રહેલો જે ફોસ્ફેટ છે એ ફોસ્ફેટ છે એ હવે ઉપલબ્ધ સ્થિતિ સુધી પહોંચી શકે અથવા તો વહન પામશે. તો સૌથી પહેલાં તો આ પર્વતીય વિસ્તારો છે એનું અપક્ષયન થાય, વેધડ પ્રક્રિયા થાય. આ બધી આબોહવાકીય સ્થિતિઓની અસરને કારણે એનું અપક્ષયન, ક્ષરણ થાય અને ફોસ્ફેટની નહિવત માત્રા, ખૂબ અગત્યની વાત છે, બહુ ઓછી માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય અને વનસ્પતિઓના મૂળ વડે શોષી લેવામાં. એટલે આ ફોસ્ફેટ પર્વતીય વિસ્તારોમાંથી એનું અપક્ષયન થશે એટલે સામાન્ય રીતે એનું ક્ષરણ થશે અને કેટલોક પછી વરસાદને એને કારણે ફોસ્ફેટ દ્રાવ્ય થાય અને ભૂમિય દ્રાવણ સુધી પહોંચે અને આ ભૂમિય દ્રાવણ છે એ ભૂમિય દ્રાવણમાંથી વનસ્પતિ છે એ ફોસ્ફેટ મેળવશે અને વનસ્પતિમાં આવશે. હવે વનસ્પતિમાંથી ક્યાં જાય તો તમને ખબર જ હોય, ક્યાંથી જશે વનસ્પતિમાંથી? પ્રાણીઓમાં. આ પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃતદેહનો ઉપયોગ કરશે કોણ? વિઘટકો. અને એના વિઘટનથી એ ફરી પાછો ફોસ્ફેટ ક્યાં જશે? ભૂમિમાં. અને આમ ચક્રીય વહન થયા કરશે. એટલે નકામી નિપજો એટલે વેસ્ટ પ્રોડક્ટ, ઉત્સર્ગ દ્રવ્યો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રવીકરણ બેક્ટેરિયાની મદદથી, બેક્ટેરિયા વિઘટકો, બેક્ટેરિયા ફૂગ, એના દ્વારા એનું વિઘટન થાય અને ફરી પાછું ફોસ્ફરસને મુક્ત કરવામાં આવે. એ ફોસ્ફરસ પાછો જમીનમાં જાય, જમીનમાંથી પાછું વનસ્પતિમાં, વનસ્પતિમાંથી પ્રાણી, આમ સતતમાં. પણ ફોસ્ફરસની એક વિશિષ્ટ બાબતો એ છે છોકરો, સામાન્ય રીતે જમીન ઉપર ફોસ્ફરસ સીધો ઓછો આવે,
ખડકની અંદર એના મૂળભૂત સ્ત્રોત છે. જ્યાં અપક્ષયન થાય, ક્ષરણ થાય તો પાણી દ્વારા દ્રાવ્ય થઈને નદીમાં ફોસ્ફરસ વધારે વહે છે. સમજાય વસ્તુ? એટલે ફોસ્ફરસ પાણી સાથે વહે છે. એમાંથી પછી જે પાણી જ્યાં ભરાય છે ત્યાં જલજ વનસ્પતિ થાય તો એ વનસ્પતિમાં આવે, એ જલજ વનસ્પતિ ઉપર નભતા અન્ય પ્રાણીઓમાં આવે, અને એમાંથી એમ કરતા કરતા એ જલજ નિવસન તંત્રના સજીવોમાં આવે. પણ એ જલજ નિવસન તંત્રના સજીવો કેટલાક સ્થળજ નિવસન તંત્રના સજીવો સાથે સંકળાયેલો. હું દાખલા તરીકે એમ કહું, લીલને માછલી ખાય છે, એ માછલીને બગલાઓ ખાય, પક્ષીઓ ખાય છે. સમજાય વસ્તુ? તો એ ફોસ્ફરસ ત્યાંથી પક્ષીઓમાં આવ્યો. પક્ષીઓના ઉત્સર્ગ દ્રવ્ય દ્વારા જમીન ઉપર આવે, પક્ષીઓના મૃતદેહો દ્વારા એ ફોસ્ફરસ જમીન ઉપર આવે. સમજમાં આવે છે તમને? અથવા તો જલજ વનસ્પતિ અન્ય વનસ્પતિ કે એનો બીજી રીતે કોઈ બીજા પ્રાણીઓ ઉપયોગ કરે, અન્ય પ્રાણીઓનો બીજા પ્રાણીઓ ઉપયોગ કરે, અને આમ ફોસ્ફરસ છે એ જમીન ઉપર આવે છે. અથવા તો કૃત્રિમ રીતે આપણે ફોસ્ફરસ દાખલ કરીએ છીએ એમ આવે. બાકી મોટા ભાગનો ફોસ્ફરસ પાણી સાથે વહેતા વહેતા દરિયામાં આવી જાય છે, અને દરિયાના તળિયે ફોસ્ફરસનો બહુ મોટો જથ્થો જમા થાય છે. સમજમાં આવે છે? અને વહી જાય છે. પણ એ કોઈ ઉલ્લેખ આપણે ટેક્સમાં નથી કરેલી. આપણે તો આટલું ચક્રીય ભાગ જ જોવાની વાત છે. એટલે પર્વતીય વિસ્તારો એના સંચય સ્થાનો છે, એનું અપક્ષયન થઈ અને દ્રાવ્ય થઈ અને ભૂમિએ દ્રાવણમાં આવે છે. બહુ ઓછી માત્રા શબ્દ વાપરો તો તમને ખ્યાલ હોય તો. અને આ ભૂમિએ દ્રાવણમાંથી વનસ્પતિનો ઉપયોગ કરે, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં, અને પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃતદેહો દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા એનું વિઘટકોની મદદથી વિઘટન થશે, અને આ વિઘટકો ફરી પાછા ફોસ્ફેટને મુક્ત કરે છે જમીનમાં, અને આમ ફોસ્ફરસનું ચક્રીય વહન સતત ચાલતું રહે છે. સમજાય? આવી રીતે બધા જ ખનિજ તત્વોના ચક્રીય વહન થાય છે ભાઈ. દરેકે દરેક ખનિજ તત્વો સજીવ અને સજીવમાંથી અજૈવિક પરિબળોમાં સતત વહન પામતા રહે છે. અને એટલે સંપૂર્ણ નિવસન તંત્રની અંદર દ્રવ્યોનું અથવા તો ખનિજ તત્વોનું ચક્રીય વહન થાય અને શક્તિનું એકમાર્ગી વહન થાય. ખનિજ તત્વો એક વખત પ્રાપ્ત થયા એટલા હશે તો નિવસન તંત્રમાં એ ફેર્યા કરશે. સમજાય છે? પણ શક્તિ, સૂર્ય 1 મહિનો ઉગીને પછી કે હવે નથી ઉગવું તો હાલશે? નહીં ચાલે. કારણ કે એનું વહન એક દિશીય છે, જ્યારે પોષક દ્રવ્યોનું વહન, ખનિજ તત્વોનું વહન ચક્રીય છે. તો આ નિવસન તંત્રની કાર્યકીની જ આપણે વાત કરીએ તો આ ફોસ્ફરસ ચક્ર, અવસાદી ચક્રની આપણે વાત કરી. પણ એક વસ્તુ તમે સમજો, કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો એ માત્ર ને માત્ર કઈ ક્રિયા દ્વારા મુક્ત થાય? વિઘટનની પ્રક્રિયા દ્વારા મુક્ત થાય. કોના મારફતે થશે? વિઘટકો દ્વારા થશે. આ ફોસ્ફરસ ચક્ર આપણને આપ્યું છે, આપણી ટેક્સ મુજબ જોઈ નાખીએ. આ ખડક ખનિજો એટલે આ સંચય સ્થાન છે. અપક્ષયન થઈને ભૂમિએ દ્રાવણ, ભૂમિએ દ્રાવણમાંથી જો કેટલુંક નિરંતર વહન, એટલે કયું સમજાણું તમને? કયું આ નિરંતર વહન? મેં હમણાં ન કીધું કે કેટલું નદીમાં પાણી સાથે વહીને દરિયામાં વહી જાય છે? એ આ સમજાય છે? કેટલો બધો ફોસ્ફરસ પાણીમાં દ્રાવ્ય થયેલો એ સતત ક્યાં વહેતો જાય છે? દરિયામાં, પાણીની સાથે. એમાંથી જેટલા સજીવો, જલજ સજીવો અને વનસ્પતિઓના ઉત્પાદકો થાય એ જ ફોસ્ફરસ ગ્રહણ કરી શકે. બાકીનું બધું ફોસ્ફરસ પાણીની સાથે દરિયામાં નીચે ખડકમાં જમા. એટલે તો દરિયાની અંદર સૌથી વધારે ખનિજો પડ્યા છે, વિવિધ પ્રકારના ખનિજો. હવે આમાંથી કેટલોક ફોસ્ફરસ ઉત્પાદકો દ્વારા શોષાય. એ ઉત્પાદકોમાંથી ઉપભોક્તાઓમાં આવે, એટલે પ્રાણીઓમાં આવે. આ ઉપભોક્તાઓના ઉત્સર્ગ દ્રવ્યોને મૃતદેહ, ઉત્પાદકોનો કચરો એટલે કે એના મૃત પર્ણો, ડાળીઓ વગેરે, આ બધા એનું વિઘટન થાય, નિક્ષેપ, અપરદ વિઘટનની ક્રિયા થાય, વળી પાછો ફોસ્ફેટ ક્યાં આવે? ભૂમિ અંદર. આમ સતત ચાલ્યા કરે છે. આ ફોસ્ફરસ ચક્ર છે. તો આપણે બે એક એક ચક્રની વાત કરીએ, અવસાદી ચક્ર અને વાયુ ચક્ર, કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર. તો આવી જ રીતે બધા જ ખનિજ તત્વો છે એનું ચક્રીય રીતે વહન થાય અને જૈવ રાસાયણિક ચક્ર ચાલતું રહે છે. હવે આપણે જે વાત કરીએ છીએ એ કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત. શું તફાવત છે? આમ તો તમે સીધું તમારી રીતે કહી શકો એવો સામાન્ય તફાવત છે. મુખ્ય બે તફાવત જોવા મળે છે. એની અંદર પહેલો તફાવત એ છે, જો વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ થાય,
જ્યારે કાર્બનનો અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે. કારણ કે કાર્બન તો વાતાવરણનો મૂળભૂત સ્ત્રોત છે, CO2 વાયુ. જ્યારે ફોસ્ફરસ છે એ વરસાદ મારફતે પર્વતો ઉપર વરસાદ પડે એમાં દ્રાવ્ય થાય ને એ નદી દ્વારા પાણીના વહેણ દ્વારા ફોસ્ફરસ જમીનમાં આવે છે, અથવા તો એ સામાન્ય રીતે પ્રાપ્ય ઉપલબ્ધ સ્થિતિમાં એના દ્વારા થાય છે. જ્યારે કાર્બન વાતાવરણમાં છે જ અને સીધો જ પ્રાપ્ય સ્વરૂપે, એટલે કાર્બનનો જે સંચય સ્થાન છે ને એ જ એની ઉપલબ્ધ સ્થિતિ છે. જ્યારે ફોસ્ફરસનું સંચય સ્થાન એ પોતે ઉપલબ્ધ સ્થિતિ નથી. આ તફાવત સમજવાની વાત છે. ખબર પડી આમાં? મેં આવું કેમ કીધું તીર્થ? એ તો તમને ખબર હોય ને. હે, હું કીધું એ જ ખબર છે ને તને? અહીંયા જતો ને તો ભલે ક્યાંય બેઠો નહોતો ને બગીચામાં, ગાર્ડનમાં, ક્યાંય બસ સ્ટેન્ડમાં, તો ભલે હા કે મારો બેટો બે ગયો લે ગયા. ઉપલબ્ધ સ્થિતિ છે એવું કેમ? કારણ કે કાર્બન CO2 સ્વરૂપે જ સંચય પામે છે, વનસ્પતિને પ્રાપ્ય પણ CO2 સ્વરૂપે જ થાય છે. ઓકે, અને ફોસ્ફેટમાં હું વાંધો હતો? તો વનસ્પતિ લે જમીનમાંથી જ. હા, ખાલી થોડા લિમિટેડ એરિયામાં મોટા જથ્થામાં પડ્યો છે એટલે સરસ. અને બીજો તફાવત, સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય ન થાય, એકદમ નહિવત અથવા તો નથી હોતો, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું વાયુ વિનિમય થાય છે. તો આ બે તફાવત છે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે. હવે ખૂબ અગત્યની વાત કરીએ છીએ આપણે નિવસન તંત્રીય સેવાઓ. અરે યાર, નિવસન તંત્રીય સેવાઓ, આ ભાઈ નિવસન તંત્ર શું છે? અરે યાર, ઈ છે એટલે જ આપણે છીએ. મેં તમને આની પહેલા કીધું હતું કે વનસ્પતિ નક્કી કરે કે આજથી હડતાલ ઉપે, વાત પૂરી થઈ ગઈ. અઠવાડિયામાં ઓક્સિજન મળે નહીં ક્યાંય. વનસ્પતિ તમે એક નક્કી કરી નાખો કે વનસ્પતિ સાફ કરી દેવી છે, દુનિયા ઉપર જોઈ જ નહીં કે આપણા સિવાય કોઈ નહીં, પુરાતોય નથી, હે ને? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ જ પાવો, ઓક્સિજન હોય જ નહીં. ઓક્સિજનની માત્રા જાળવવાનું કામ જ કોણ કરે છે? તો એનો મતલબ એવો થયો ને કે હવાનું શુદ્ધિકરણ કરવાનું કામ કોણ કરે છે? વનસ્પતિ. એટલે કે વનસ્પતિ એકલી હોય તો કાંઈ ન થાય, એને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. જો હવારે એમ નક્કી કરી નાખો બધાય પ્રાણી સાફ, ઈ કે સાહેબ ઈ રહેવા દઈએ, આપણે હજી જીવવું હોય ગયા, હજી બધું બાકી હે ને. તો વનસ્પતિને અઘરું પડી જાય, કારણ કે એના વગર કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં નહીં આવે. તો એટલે સામાન્ય રીતે એનો મતલબ એવો છે કે આખું નિવસન તંત્ર છે એ જળવાય તો જ આ સૃષ્ટિ ચાલ્યા કરે છે. પણ એનો સૌથી વધારે ફાયદો કોણ લે છે? મનુષ્ય. શું કરવાને? કારણ કે એને માથું દીધું છે, સમજી ગયા? એની પાસે બુદ્ધિ છે, તાર્કિક શક્તિ છે, એટલે પર્યાવરણનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી, ટેકનોલોજીની મદદથી ઉપયોગ કરી અને પોતાના સંસાધનોમાં ફેરફારો કર્યા. એને ક્યાંય તમે સાંભળ્યું છે કે કોઈ હાથી એનો પ્લોટ વારી લીધો? બીજા કોઈ નહીં આવે હે? કે ભેંસે એમ નક્કી કરી નાખ્યું કે ભાઈ આ ડેલો મારો? નથી એવું, માણસે કર્યું એવું. તો સામાન્ય રીતે એનો મેક્સિમમ, આ બધા જ સજીવો, બધા જ પ્રાણીઓ પોતપોતાનું કાર્ય કરે છે, પણ એનો સૌથી વધારે ફાયદો કોણ લે છે? એ પ્રાણીઓ પાસે કામ કરાવીને ફાયદો કોણ લે છે? મનુષ્ય લે. એટલે આપણે આપણા ફાયદા માટે એ બધા સેવા કરે છે. આપણને એમ થાય કે યાર અત્યારે મારે વનસ્પતિને હોય કે પીપળો અહીંયા ઊભો, ભલે ને ઊભો, મને હું એટલે એ તારી સેવા કરે છે. અરે ચકલી ઉડી ઉડી જાય છે, એ તારી સેવા કરે યાર, એનું ધ્યાન રાખ. સમજાય છે વસ્તુ? તમે કહો સાહેબ અહીંયા સાપ છે, સાપ નીકળો અમારી ઘરે, એ હું, અરે એ તારી ઘરે નીકળો, તું એની ઘરે નીકળો, એ તો અહીંયા રહેતો જ તો. સમજાય છે વસ્તુ? પણ એ તમારી સેવા કરે છે. આ દરેક સજીવ સૃષ્ટિ છે તો એ સામાન્ય રીતે આપણે જીવી શકીએ છીએ, આપણી આ જે લાઈફસ્ટાઈલ છે એ જળવાય છે. તો નિવસન તંત્ર કેવી સેવા કરે છે યાર? નિવસન તંત્ર હવાનું શુદ્ધિકરણ કરે છે, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણ જાળવે છે. અરે યાર, નિવસન તંત્ર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને ઘટાડે છે. જો આ સ્થિતિ આવવા માંડી, છેલ્લા 5 વર્ષની અંદર વરસાદની માત્રા જો
કાં પડ્યો તો દીધા દીધ કરે, વારો પાડજી, હે માપ નો રાખે એ કે લે હાલે લે મંડે દેવા, હે અને ન હોય તે હોય જ નહીં. એટલે બે સ્થિતિ થઈ ગઈ, અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, કાં દુષ્કાળ. અને હવે ક્યાં ધીમું આવતું જ નથી કે 20 ઇંચ પડ્યો ને 25 ઇંચ પડ્યો ને, કાં વાદળ જ ફાટી જાય છે, હે ને. તો આ સ્થિતિ ગ્લોબલ વોર્મિંગની છે, નિવસન તંત્રમાં થતો ઘટાડો છે. સમજાય બસ? એટલે આને એ જાળવે છે. પોષક તત્વોનું ચક્રીય વહન એ આ બધી સજીવ સૃષ્ટિ છે તો છે, નિવસન તંત્ર છે તો છે. પાક ઉત્પાદન ક્ષમતા, કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ, આપણો અનાજ પુરવઠો, ખોરાક, તો આ બધા ઘટકો છે આપણને. આ ઉપરાંત સાંસ્કૃતિક મૂલ્ય તમે સમજો, હે સૌંદર્ય પ્રસાધન. હા એ કે મજા આવી ગઈ ગીરમાં રખડવા ગયા હતા, 2 દી ગયા ભાવ ભાઈ મજા આવી એને કા સમજાય છે. તો જે આનંદ પ્રમોદની વાત છે એ પણ આપણને એક સામાન્ય રીતે, અને બીજું કે એક કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય છે. આમ ગયા હોય તો મન પ્રફુલ્લિત થઈ જાય, ભાઈ ભાઈ હું જગ્યા થઈ. તો આ બધી વસ્તુ નિવસન તંત્રના સજીવો છે તો છે. હવે ગિરનારમાં ખાલી ગિરનારમાં જાવ ને ખાલી પર્વત જ ઊભો હોય તો ત્યાં જાય કોઈ ચડો? આ તો વનસ્પતિ છે ને બધું છે એટલે અહીંયા મજા આવે. તો આ બધી બાબતો, આનું જે મૂલ્યો છે એ મૂલ્યો આંકવું ખૂબ અઘરું છે. નિવસન તંત્ર છે એ વિવિધ પ્રકારે કોઈને કોઈ રીતે આપણી એક સેવાઓ છે, સર્વિસ આપે છે. અને આ બધી સર્વિસ મફતમાં જે છે એટલે નથી કોઈને પેડી મારા બેટા, આ ફ્રી સેવાઓ છે. એટલે ખરેખર પણ એની કિંમત ખૂબ ઊંચી આંકવી જોઈએ અને એવો પ્રયત્ન પણ કરેલો છે. તો આપણે જોઈએ કઈ કઈ સેવાઓ આપણને એના દ્વારા પ્રાપ્ત થાય છે. તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓ આપણને આ નિવસન તંત્ર દ્વારા પ્રાપ્ત થાય. આર્થિક રીતે પણ ઉપયોગી છે. ફર્નિચર બધું શેમાંથી બનાવીએ છીએ? લાકડાઓ છે. અત્યાર સુધી રસોઈ પાણી શેમાંથી થતા હતા? એનાથી જ થતા હતા. તો નિવસન તંત્રની પ્રક્રિયાઓની નિપજોને નિવસન તંત્ર સેવાઓ, ઇકોસિસ્ટમ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. અને સરસ મજાની વાત કરી છે કે તંદુરસ્ત જંગલ નિવસન તંત્રની ભૂમિકા શું હોય? હવા અને પાણીને શુદ્ધ કરવા. પાણીનું શુદ્ધિકરણ એ થાય. પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યો છે, ભળેલા છે, કદરો છે, એ બધું ધીમે ધીમે વિઘટન કરે છે એમાં રહેલી ફૂગ અને બેક્ટેરિયા દ્વારા. આપણે આગળ જોઈ ગયા ને, સીવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરીએ છીએ. હવે એ તો આપણને ફાવતું નથી, એમાં ભ્રષ્ટાચાર કરીએ. જ્યાં જ્યાં માણ આવ્યા ત્યાં સિસ્ટમની દઈ નાખી. ઇકોસિસ્ટમ વાળા રોવે. સિંહ તમને શું લાગે રાતે ભેગા થઈને કેટલાય રોતા હોય કે આ ક્યાંથી આવ્યું હે ને? ખરેખર લે. તો આ હવા અને પાણીને શુદ્ધ કરવાનું કામ, દુષ્કાળ અને પૂર ઘટાડવા. જોજો અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિને મેનેજ કરે છે. સામાન્ય રીતે મધ્યમ સ્થિતિમાં વરસાદનું માત્રા ખૂબ વધારે નહીં ખૂબ ઓછો નહીં. જો આજે વધી જાય છે તો ધોવાણ કરી નાખે, ન થાય તો દુષ્કાળ થાય છે. તો આની વચ્ચેની સ્થિતિ જાળવવાનું કામ આ નિવસન તંત્ર છે. પૂરતા પ્રમાણમાં જો વૃક્ષો હશે, નિવસન તંત્ર છે તો આ વ્યવસ્થા સચવાશે. અને એ હચવાય તો આપણે હચવાય. હે નકર જ્યાં વાદળા ફાટે છે અહીંયા આપણે 2-3 વર્ષ પહેલા ઉત્તરાખંડમાં પરિસ્થિતિ જોઈ લીધી, લેહમાં જોઈ લીધી, ભૂકા કાઢી નાખે. ને હમણાં આ 2 વર્ષ પહેલા આપણે અહીંયા ઓલા અમરેલી સાઈડ બગસરામાં ને એમાંય કેટલું વીખી નાખ્યું હતું. તો આ પણ બાબત પછી કોઈ પહોંચી નથી શકતું. પોષકોનું ચક્રીયકરણ, જો પોષક દ્રવ્યોનું ચક્રીય વહન નિવસન તંત્રને બધી જાતિઓ છે તો છે, નહીતર નથી. આ કડીમાંથી એકાદું ખટકી જાય, બટકી જાય, પોષક ચક્રોનું સક્રિય વહન ન થાય, ચક્રીય વહન ન થાય તો ત્યાં પાછળ ત્યાંથી બધું બ્રેક થાય. જમીનને ફળદ્રુપ બનાવી. તમે સમજો મૃતદેહો છે એનું વિઘટન ન થાય તો જમીનમાં પાછા પોષક તત્વો આવે જ નહીં. વિઘટન થાય તો પોષક તત્વો ભળે ને જમીનની ફળદ્રુપતા વધે. આ ઉપરાંત વન્ય જીવન વસવાટ પૂરા પાડવા, જૈવ વિવિધતાને જાળવી રાખવી. અને જૈવ વિવિધતા હવે આપણે શું લેવા દેવા? જૈવ વિવિધતાની તારે શું જરૂર છે? ખૂંટ એ કે છે મારે કાંઈ કામ નથી, હોય કે ન હોય. તમારે ભાઈ કઈ જરૂર છે ટીલવાભાઈ જૈવ વિવિધતાની? જૈવ વિવિધતા ક્યાં કામ આવે? ગીરના જંગલમાં બીજા પ્રકારના બેક્ટેરિયા, ફૂદાન, પતંગિયાન ન હોય તો તને શું ફેર પડે? નથી. એના જે ઉપરના ઓલા જે હોય ઉપભોક્તાઓ એને
વેરી ગુડ. એક પર્યાવરણ માટેની વાત કરી કે ભાઈ ઉપભોક્તાઓ માટે આહાર કડી રચવા માટે જરૂરી છે, પણ એ ભૂલી જાય તને આપણને માણસને ક્યાં ફાયદો કરે. જૈવ વિવિધતાનો ઉપયોગ શું હોઈ શકે શુભમભાઈ? એક તો આ સૌંદર્ય હોય. હાલો ઈ સિવાય પછી જો જૈવ વિવિધતામાં કોઈ એક સજીવ લુપ્ત થઈ જાય તો આખું નિવસન તંત્ર ખોરવાઈ જાય. એ આવી ગયું, પર્યાવરણીય વાળો ભાગ થયો, આ કીધું એમ જ આવી ગયું. એ સિવાય ક્યાંય તું કામમાં લઈ હે જૈવ વિવિધતાને? વૃંદભાઈ બેસો. બીજે ક્યાંય કામમાં આવે જૈવ વિવિધતા દોસ્ત? નહીં? બેસો. અરે યાર, પાક સુધારણામાં કામ આવે, નવી જાતિઓ વિકસાવવામાં કામ આવે. જૈવ વિવિધતા હોય તો તમે સંવર્ધન કરી શકો, જૈવ વિવિધતા હોય તો સંકરણ કરી શકો. બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા હોય તો બીટી કપાસ બને. સમજાણું તમને? તો જૈવ વિવિધતા, આપણે આ પાક ઉત્પાદન ક્ષમતા વધારી છે એમાં જૈવ વિવિધતા છે તો સંભવ છે. જીનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમનું નિર્માણ GMO આટલે થયા, નકર ન થાય. એટલે જૈવ વિવિધતાની જાળવણી નિવસન તંત્ર દ્વારા થાય, જે મનુષ્ય પોતાના કલ્યાણ અર્થે, માનવ કલ્યાણ અર્થે એનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તમે જુઓ, વિવિધ પાકોના પરાગનયનમાં સહાયકતા પૂરી પાડવી. પરાગનયનની ક્રિયા વિવિધતા છે તો જળવાય છે. કાર્બન સ્થાપન માટેનું સંચય સ્થાન પૂરું પાડવું, એ તો વનસ્પતિઓ છે તો જ સંભવ છે. સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક, કલ્ચરલ અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડે છે. કોણ? નિવસન તંત્ર. આ માણસના જીવન સાથે આટલી બાબતોએ આ સંકળાયેલું છે નિવસન તંત્ર. કઈ કઈ બાબતો? જો હવા અને પાણીને શુદ્ધ કરવા, દુષ્કાળ અને પૂરને ઘટાડવા, પોષકોનું ચક્રીયકરણ, જમીનને ફળદ્રુપ બનાવવી, વન્યજીવ વસવાટ પૂરા પાડવા, જૈવ વિવિધતાને જાળવી રાખવા, વિવિધ પાકોના પરાગનયનમાં કાર્બન માટેનો સંચય સ્થાન, સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવા વગેરે જેવી ક્રિયાઓ કરે છે. તેમ છતાં જૈવ વિવિધતાની આ સેવાઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. શું કરવાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે? કારણ કે ફ્રી દે છે. અરે યાર, એ દાન કરે છે, એની કિંમત ન આંકી શકાય, ખૂબ ઊંચી કિંમત. કારણ કે પ્રેમથી આપે. કોઈને ખીજાણું, તમે શ્વાસ લ્યો ત્યારે ક્યારેય વાતાવરણ કીધું કે એ લેતો નહીં, હવે ઓક્સિજન મારું ન લેતો. ક્યાંયથી એવી આકાશવાણી થઈ કોઈને? કોઈ જાતની ના પાડી, તમે ઊંડા શ્વાસ લ્યો, ધીમા લ્યો, ન લ્યો તો કોઈ દી કીધું? પ્રેમથી આપે છે. અને પ્રેમથી વસ્તુ જે એની કિંમત આંકી શકાય. એ કે સાહેબ અમારો જે વાર જ નથી આવ્યો, આવશે નીરે તરફ ઉતાવળા થતા નહીં ખોટા, હે ને? એ તો ઘરે આપણા બાપા આપણને કંઈક લઈ દઈએ તો એ પ્રેમથી જ લઈ દઈએ, હે ને? તો આ જૈવ વિવિધતાની આ સેવાઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ તે માનવું ઉચિત છે કે જૈવ વિવિધતાની ઊંચી કિંમત અંકાવી જોઈએ. એટલે ખરેખર આની કિંમત કરી ન શકીએ એટલી ઊંચી હોવી જોઈએ. કારણ કે દરેક વસ્તુના નિર્માણમાં, આજે તમે સમજી લો, માનવને જીવવા માટેની દરેક વ્યવસ્થા અને સગવડતા આ નિવસન તંત્ર માટે જ છે. એના દ્વારા જ છે, એના થકી જ છે. આપણે મોટરસાયકલ ચલાવી શકીએ છીએ ને, તો એમાંય નિવસન તંત્રનો ફાળો છે. કારણ કે હજારો વર્ષ પહેલા આવા સજીવો દટાઈ ગયા હતા, એટલે પેટ્રોલિયમથી. અને આખું નિવસન તંત્ર છે ને વનસ્પતિ છે, એટલે વાતાવરણમાં ઓક્સિજન છે, એટલે પેટ્રોલનો ભડકો થાય. અહીંયા તંબુરામાં જ થાય નહીં તો, હે? કાંઈ ન થાય, હળગે જ નહીં. ઓક્સિજન ન હોય તો વાતાવરણમાં, સમજાય છે આ વસ્તુ? તો આ ઊંચી કિંમત અંકાવી જોઈએ આને લઈ, કારણ કે આટલો મોટો ફાળો છે. અને માનવ જીવન તો વ્યવસ્થિત રીતે એક સામાજિક ઢબે ચાલે છે. આ વૈજ્ઞાનિક રોબર્ટ કોન્સ્ટાન્જા અને તેના સાથીદારોએ હાલમાં આ પ્રાકૃતિક જીવન સમર્થક સેવાઓનું એક ઊંચી કિંમત આંકવાનો પ્રયત્ન કર્યો છે. કોણે? આ રોબર્ટ કોન્સ્ટાન્જાએ અને તેના સાથીદારોએ અને ઊંચી કિંમત આપવાનો પ્રયત્ન કર્યો. આ સંશોધકોએ આધારભૂત નિવસન તંત્રકીય સેવાઓને એક વર્ષની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકી ડોલર. મિલિયન એટલે 10 લાખ, બિલિયન એટલે 10 કરોડ થાય ને, કે 100 કરોડ થાય? 1 ની 6 ઘાત થાય ને, 10 ની 6 ઘાત. મિલિયન એટલે
આ 6, 10^9 અને 10^12. આ બોલાય નહીં આંકડો. અને એમાં પાછા ડોલર નહીં ખાય. એટલે જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, અનુદાન એક દાનના ભાવથી, એટલે ખૂબ ઊંચી કિંમત. કારણ અને સર્વ સ્વીકૃત છે ભાઈ કે આની કિંમત ના આંકી શકાય. પણ આ જે મૂલ્ય છે કેટલું મૂલ્ય છે તમે સમજો. વૈશ્વિક રીતે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની કિંમત છે ને એ 18 ટ્રિલિયન આખા વિશ્વનો જે કુલ જીડીપી એટલે જે ગ્રોથ ઉત્પાદન થાય છે, જે માણસો કાર્ય કરીને જે ઉત્પાદન થાય છે. આપણે કેમ વર્ષે માનો કે ભાઈ ભારત છે તો કે એને આટલા 1000 કરોડનું બજેટ બહાર પાડ્યું, સમજાય? આપણે લગભગ 10 લાખ કરોડનું બજેટ બહાર પાડ્યું હોય વાર્ષિક આપણું. તો આખા વિશ્વનું જે આવું બજેટ થાય ને કે જે ટોટલ ઉત્પાદન ક્ષમતા હોય ને એ કેટલી છે? 18 ટ્રિલિયન ડોલર. તો એનાથી પણ 2 ગણું આની ક્ષમતા ગણી છે. આ નિવસન તંત્રની કિંમત છે. આમાં ખાલી તમારો એક શ્વાસ છે ને એ 20 રૂપિયાનો થતો હોય છે. સમજાઈશ તમને? આપણને એમ થાય કે આરું કાંઈ નહીં આવી કે આમ હોય કાંઈ. તો આપણી ઉપર કુદરતનું કેવડું ઋણ છે તમે વિચાર કરો. મિનિટમાં 20 વખત શ્વાસ લ્યો, 400 રૂપિયા ચડે છે મિનિટે. હરાવ સમજાઈશ તમને? તો કુદરતનું કેવડું આપણી ઉપર ઋણ છે ને કેટલી ચૂકવણ છે. એટલે ક્યારેક જિંદગીમાં યાદ રાખજો કે એક સારું વૃક્ષ વાવીએ અને એક ઓક્સિજનમાં ફાળો એનો કંઈક વાતાવરણમાં આવે, અથવા તો ક્યાંય પણ વૃક્ષ ઉછરે છે, કોઈએ વાવ્યા છે તો એને પાણી પાજો, ઉછેરવાનો પ્રયત્ન કરજો. અને ક્યાંય મોટા થઈને કોઈ પણ જગ્યાએ જાઓ, કાંઈ અધિકારી થાવ તો પર્યાવરણનું જતન થાય ને એવી વ્યવસ્થા કરજો. તો વાહેલી પેઢી પાછી હરખી રીતે જીવી શકશે, નગર બધું પૂરું થઈ જશે. તો એટલે ખૂબ મોટું મૂલ્ય, ખૂબ ઊંચું મૂલ્ય છે. તો કુલ વિશ્વનો તમે સમજો જીએનપી કીધું છે, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, આખા વિશ્વ દ્વારા ઉત્પાદન ક્ષમતા છે એ 18 ટ્રિલિયન ડોલર છે. અને નિવસન તંત્રની સેવાઓનું મૂલ્ય 33 ટ્રિલિયન અમેરિકી ડોલર જેવું આંકવામાં આવ્યું છે. એટલે એનાથી લગભગ 2 ગણું કહી શકીએ આપણે. તો આ વિવિધ નિવસન તંત્રીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% કિંમત તો કેમાં ગણાય ખબર? ભૂમિના નિર્માણમાં, ભૂમિ સંરચનામાં. આ જે ખડકોનું ક્ષરણ થઈને માટી, અને તમે સમજી લો આપણા દેશની કમનસીબી છે કે આપણે હજુ એમાં સમજ્યા નથી. જ્યાં ક્યાંય ખેતરાવ જમીન છે તો એ માટીની ઉપર સીધી ટાઇલ્સ નાખી અથવા તો એને મિક્સ કરી અને પણ એ માટીના નિર્માણમાં હજારો વર્ષનો સમય લાગે. આવી ફળદ્રુપ માટી પછી ગોતવા જશું તો ભેગી નહીં થાય. ભૂરિયાઓ પાસે તો બહુ મોટો એરિયા છે, છતાં પણ એ આવા પ્રકારની માટીને અલગ કરી, સેપરેટ કરી અને પછી ત્યાં બીજી વ્યવસ્થા કરે છે. આપણે ત્યાં મકાન પાડ્યું એટલે કાટમાળનો બધોય ઢગલો છે એ ભેગો કરીને રોડને 2 રોડની ફર્સ્ટ સાઈડમાં નાખી દીધું. અને આજે ભૂરિયાઓ એનું રિસાયકલિંગ કરીને રીયુઝ કરે છે. મકાન પાડ્યું એમાંથી રેતી કાંકરી જુદી કરી લે એનો ફરીથી ઉપયોગ કરે છે. કારણ કે આ કુદરતી સંપત્તિ છે. અરે યાર, બીજી વાર નથી બનવાની, મળવાની નથી. એક વખત ગયું, ધોવાણ થયું, વાત પૂરી થઈ ગઈ. એટલે આ કુદરતી સંપત્તિઓનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય, યોગ્ય રીતે ઉપયોગ થાય, દરેક વ્યક્તિએ જોવું પડે. આપણી પાસે, આપણી ઉપર તો કુદરતનો બહુ મોટો હાથ છે અને આપણે એ વિસ્તારોમાં છીએ. આપણો દેશ એવા વિસ્તારોમાં છે, ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં છે. દરેક પ્રકારના કુદરતી સ્ત્રોત મહત્તમ છે, સમજી લ્યો તમે. પણ એનો આડેધડ ઉપયોગ કર્યો છે, આડેધડ આપણે ઉપયોગ કર્યો છે. નહીંતર આટલા પોપ્યુલેશનને કંઈ ભેગું થાય પણ છતાં પૂરું પડે છે અત્યારે. પણ હવે અમુક સમય પછી અઘરી પરિસ્થિતિઓ પેદા થશે આપણેથી, કારણ કે સ્ત્રોત ઘટે છે અને જનસંખ્યા વધે છે, અને એટલે એ જોવું પડે. પણ કુલ જે નિવસન તંત્રની કુલ કિંમત છે એની 50% ભૂમિ સંરચનામાં ઉપયોગ થઈ જાય. અને બીજી જે સેવાઓ છે, દાખલા તરીકે મનોરંજન છે, પોષક ચક્રણ છે, એમાં દરેકમાં 10% જેવો ફાળો છે. એટલે મનોરંજનમાં એટલે જે માણસ એનો આપણને જે ફરવા જાય છે એનાથી જે લાભ થાય છે, મજા આવે છે, એક સારી રીતે રહેવાની વ્યવસ્થા થાય છે, એવી સેવાઓમાં 10%માં ગણતરી લ્યો. 10% જેટલું પોષક ચક્રીય વહનની અંદર એની ગણતરી કરવામાં આવે. અને આ ઉપરાંત વન્યજીવોની આબોહવાકીય નિયમન અને વસવાટનું મૂલ્ય ફક્ત કેટલું છે? 6% જેટલું છે. સમજાઈશ તમને આખી વસ્તુ? આ નિવસન તંત્રની સેવાઓનું મેક્સિમમ મૂલ્ય ક્યાં જાય છે? ભૂમિ સંરચનામાં, ભૂમિના ઘટકોના નિર્માણ.
10% જેવું મનોરંજન ક્ષેત્રે છે, 10% જેવું પોષક ચક્રોમાં છે, અને 6% જેવું આબોહવાકીય નિયમન અને વસવાટ મૂલ્ય જેવી બાબતોમાં છે. સમજાય છે આ વસ્તુ? તો આમ આ નિવસન તંત્રની સેવાઓ છે એ ખૂબ જ વિવિધ રીતે આંકવામાં આવી, ખૂબ ઊંચી કિંમતથી આંકવામાં આવી છે, એનું મૂલ્યને આંકવામાં આવ્યું છે, અને વિવિધ પ્રકારે આપણને સેવાઓ પ્રાપ્ય થાય છે, અને માનવ જીવન સારી રીતે રહી શકે એ માટેની વ્યવસ્થાઓ થાય છે. તો અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે ભાઈ, નિવસન તંત્ર. અહીંયા દરેક એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે જોઈ લેવાના છે. કાલે આપણે ડિસ્કસ કરશું. તમને ખબર જ હોય આપણી ડિસ્કસની પદ્ધતિ તો, બરોબર છે. એના પછીનું ચેપ્ટર કયું છે? જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. આ તો બધા એના માટે ઉપયોગી છે. નીટવાળા કયો કે બોર્ડવાળા કયો, સિલેબસમાં છે જ 15મું ચેપ્ટર કમ્પ્લીટ. જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. શબ્દ જેવો છે જૈવ વિવિધતા, સજીવોમાં વિવિધતા, અને બાયોડાયવર્સિટી અથવા તો જૈવ વિવિધતા કહીએ છીએ આપણે. સજીવોમાં શું વિવિધતા? અરે એક જ જાતિના સજીવોમાં વિવિધતા. અહીંયા જે કંઈ 20-25 બેઠા છે એ કે હરખા. કુદરતની વ્યવસ્થા તો જુઓ, એણે કેટલા બીબા બનાવ્યા છે. ડાય કેવી બનાવી છે બોલો? એક કઈ હરખું ભેગું ન થાય, તમે ગમે ત્યાં લઈ લો. તો સામાન્ય રીતે આ એક જ જાતિના સજીવોમાં રહેલી વિવિધતા અને અલગ અલગ સજીવોમાં વિવિધતા, ગાય જુઓ, ભેંસ જુઓ, બકરી જુઓ, હાથી જુઓ, ઊંટ જુઓ, બેક્ટેરિયા જુઓ, તો દરેક સજીવોમાં કંઈક ને કંઈક વૈવિધ્ય છે, વિવિધતાઓ છે. આ વિવિધતાની આપણે વાત કરવાના છે. આપણી પ્રસ્તાવનામાં સરસ મજાની વાત કરી છે કે કોઈ બીજા ગ્રહમાંથી અથવા તો આ બ્રહ્માંડની કોઈ અન્ય ગેલેક્સીમાંથી કોઈ એલિયન આવે અને એ પૃથ્વી ઉપર આવે તો અચંબિત થઈ જાય. ઓહો, કે હું વિવિધતા સમજે. અને આ વૈવિધ્ય સાથે, વિવિધ પ્રકારના સજીવો સાથે માનવ આપણે જીવીએ છીએ, અને ખરેખર આપણા માટે ગર્વની વાત અને આપણા માટે પણ અચંબિત થાય એવી વાત છે કે પૃથ્વી ઉપર કેટલું જૈવ વૈવિધ્ય છે, કેટલું જૈવ વૈવિધ્ય છે. તમે સમજી લ્યો, ખાલી કીડીની જાતિ ગણો ને તો 20,000 જેટલી કીડીની જાતિઓ છે. જાતિઓ, હું સંખ્યા નથી કહેતો, 20,000 જેટલી કીડીની જાતિઓ છે. 3 લાખ જેટલા ભૃંગ કીટકો છે. એટલે તમે સમજો 20,000 જેટલી કીડીની જાતિઓ આવેલી છે. આમાં હજી કેટલી તો બાકી હોય છે, ખબર નહીં હોય. 3 લાખ જેટલા ભૃંગ કીટકો છે. 28,000 જેટલી માછલીની જાતો છે. અને લગભગ 20,000 જેટલી ઓર્કિડ. આ ઉપરાંત અન્ય ઘણી બધી જાતિઓ છે. અચંબિત જ કરી દે ને, એમ ન થાય કે 20,000 જાતિની કીડીઓ. તો આવા વિવિધ પ્રકારના સજીવો ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે, ખૂબ જ વૈવિધ્ય છે. તો વળી પાછા કેટલાક સંશોધનકર્તાઓ અને વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયા કે ભાઈ આ વૈવિધ્ય ક્યારે સર્જાણું? કે ભાઈ પૃથ્વીના ઉદ્વિકાસની સાથે સાથે વૈવિધ્ય સર્જાણું કે કઈ જુદી પ્રક્રિયા છે? આ વૈવિધ્ય કેમ સર્જાણું અને ક્યારે અને ક્યાંથી સર્જાણું? શું જરૂર છે ભાઈ આ વૈવિધ્યની? જૈવ વિવિધતા હોય કે ન હોય તો શું ફેર પડે? માનો કે આ જૈવ વિવિધતા છે આટલી ન હોત તો આ નિવસન તંત્ર કે પૃથ્વીનું જે સમગ્ર સજીવ સૃષ્ટિ છે તો એના કાર્યકીમાં કંઈ જુદી હોત, કાર્યકી કંઈ અલગ હોય. આ જૈવ વિવિધ્યનું મહત્વ શું છે, એની ઉપયોગિતા શું છે, અથવા તો જૈવ વિવિધતા શા માટે જરૂરી છે? આવા કેટલાક પ્રશ્નો છે ને આ પ્રશ્નોના જવાબ મેળવવાનો આપણે આમાં પ્રયત્ન કરવાના છે આ ચેપ્ટરમાંથી. પણ તમે સમજી લ્યો, જૈવ વિવિધતા, સજીવમાં રહેલી વિવિધતાની આપણે વાત કરીએ તો આ જૈવ વિવિધતા માત્ર જાતિ સ્તરે નહીં, પણ જૈવ વિવિધતા એ સજીવના સંગઠનના પ્રત્યેક સ્તરે જોવા મળે. એટલે સજીવનું સંગઠનનું સ્તર ક્યાં ખબર છે કોઈને? કેટલી વારું આપણે એવી વાતો કરી છે, એ તો તમે સાહેબ બોલતા જુઓ.
પરમાણુઓ જોડાઈને શું બને? હા, આગળ હવે બનશે બોલવા. અણુઓ જોડાઈને શું બને? મહાઅણુઓથી શું થાય? અંગિકાઓ રાખો ને. અંગિકાઓથી કોષ, કોષથી પેશી, પેશીથી કેટલું આવડે? અંગોથી અંગતંત્ર દ્વારા દેહ અથવા શરીર, અથવા તો એક વ્યક્તિ લઈ લો, કોઈ વ્યક્તિ દ્વારા, વસ્તી દ્વારા, જૈવ સમાજ દ્વારા, નિવસન તંત્ર દ્વારા, જૈવ વિસ્તાર, અને જૈવ વિસ્તારો દ્વારા જીવાવરણ. આ સજીવના સંગઠનના સ્તર નિર્જીવ વસ્તુથી શરૂ કરી સજીવ અને સજીવો દ્વારા પાછું ન દેખાય એવડું મોટું. અહીંયા નહોતું દેખાતું, એટલું સૂક્ષ્મ હતું. અહીંયા નથી દેખાતું કારણ કે એટલું મોટું છે. સમજાય છે આ વસ્તુ? એટલે આને નહોતા જોઈ શકતા ને આને નહોતા જોઈ શકતા. તો પછી કે જોવાનું હોય રહેવા દો ને. પણ સંગઠનના વિવિધ સ્તરો, દરેક જગ્યાએ સંગઠન છે. પરમાણુ જોડે, અરે યાર અણુઓ, મહાઅણુઓના સંગઠન સ્તર, ન્યાય વૈવિધ્ય છે. એ મહાઅણુઓમાં વૈવિધ્ય શું હોય? કોઈ સમજાવી શકશે? મહાઅણુઓમાં બસિયાભાઈ વૈવિધ્ય શું? તો એમાંય વિવિધ્ય છે ને ભાઈ. એક પ્રોટીન છે, એક લિપિડ છે. અરે યાર પ્રોટીનમાં વિવિધતા છે. પ્રોટીનમાં વિવિધતા હોય જસ્મીન? પ્રોટીનમાં વિવિધતા, પ્રોટીન ને પ્રોટીન જ ન કહેવાય? ન હોય ને વિવિધતા? શું હોય? સ્ત્રોત શું હોય પ્રોટીનમાં વિવિધતા? ખરેખર કાલથી યાર ઓલી ફૂટ રાખો તમે. પ્રોટીનના અણુનો અણુભાર જુદો હોય, એની રચના જુદી હોય, એના બંધારણમાં એમિનો એસિડની સંખ્યા બદલે એટલે પ્રોટીન બદલી જાય. એમિનો એસિડનો ક્રમ બદલે એટલે પ્રોટીન. હજારો પ્રકારના પ્રોટીન છે, હજારો પ્રકારના. તો દરેક જૈવિક અણુઓમાં પણ ભિન્નતા છે. અને આ જૈવિક અણુઓથી અંગિકાઓ, કોષની રચના થાય તો કોષોમાં ભિન્નતા છે. એ કોષો, પેશી, અંગો, એટલે એમ દરેક સ્તરે વૈવિધ્ય જોવા મળે છે. તો આમ સજીવોના એના સંગઠન સ્તરે જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા કીધી. અને આ જૈવ વિવિધતા શબ્દ એડવર્ડ વિલ્સને સૌ પ્રથમ આપ્યો. અને એડવર્ડ વિલ્સને આ જૈવ વિવિધતાના સંગઠન સ્તરે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો સજીવોના સંગઠન સ્તરે જૈવ વિવિધતા છે ને મુખ્ય 3 રીતે જૈવ વિવિધતાને એને સમજાવી. એ 3 કયા ભાગ પાડ્યા એને? એક જનીન વિવિધતા, બીજું જાતિ વિવિધતા, અને ત્રીજું પરિસ્થિતિકીય વિવિધતા અથવા નિવસન તંત્રીય વિવિધતા. જનીન વિવિધતા, અરે સજીવો કદાચ એક જ જાતિના છે અને એમાં વિવિધતા છે, જનીન વિવિધતા. એ સજીવના ડીએનએમાં જે ભિન્નતા છે, જનીનમાં જે ભિન્નતા છે એને જનીન વિવિધતા કહેવાય. જીનેટિક ડાયવર્સિટી. સમજાય? એક જ જાતિના, આમ સમજી લો આપણે બધા એક જ જાતિના છે, હોમો સેપિયન્સ સેપિયન્સ, પણ છતાંય બધામાં કંઈક ને કંઈક વૈવિધ્ય છે. દેખાવમાં છે, સ્વભાવમાં છે. તો એ વૈવિધ્ય શેને લઈને છે? ડીએનએ ને લઈને. નથી કહેતો હું ઘણી વખત અમુક અવળચંડાઈ કરતા હોય તે એમાં એનો વાક નથી. હા, આપણે થોડું કાંઈ એને કહી શકીએ. તો આ વેરિએશન શેને લઈને છે? જનીનને લઈને. એના ડીએનએમાં તફાવત છે. માનો કે એક સજીવ છે, આ બે એ જાતિના સજીવો છે, A1 અને A2. તો આમાં જે ડીએનએનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, માનો કે અહીંયા ATGCCGTA આવું છે, તો કદાચ એવું બની શકે કે આની અંદર અહીંયા ATAT2 છે અને CGTA આમ નામ છે, પણ જીનેટિક વેરિએશન તો કહેવાય જ. આ વૈવિધ્ય, આ જનીનિક વિવિધતા છે. એક જ, અને એ સામાન્ય રીતે એક જ જાતિના સજીવ છે, એ એના વસવાટો બદલશે, સ્થાન બદલશે તો ત્યાં પણ ઘણું બધું અરે એક જ વસવાટમાં હશે તો પણ એની વચ્ચે વૈવિધ્ય જોવા મળશે.
અને આપણને બે સરસ મજાના ઉદાહરણ આપ્યા છે, 2 થી 3 ઉદાહરણ આપ્યા છે. હિમાલયન વિસ્તારની અંદર બહુ મોટો એરિયા છે, એ તો હિમાલયની હારમાળાવાળો ભાગ, તો ત્યાં સર્પગંધા જે વનસ્પતિ છે, રાવફોલિયા વિમોટોરિયા છે ને, શું છે? હા, રાવફોલિયા વિમોટોરિયા જેવી વનસ્પતિ સર્પગંધા, એની અંદર એક રસાયણ થાય વિસર્પિન જેવું. આ જે દ્રવ્ય છે એ દ્રવ્યની માત્રા અને ક્ષમતા, એની સાંદ્રતા અને એની ક્ષમતાઓ છે એ જુદી જુદી છે. એક જ જાતિ છે, છતાંય અમુક એરિયામાં જ્યારે એ સર્પગંધા થાય છે ત્યારે એમાંથી વિસર્પિન દ્રવ્ય વધારે માત્રામાં મળે છે અને એની કાર્યકારી અસર વધારે જોવા મળે. અને એવી જ સર્પગંધા, એ જ જાતિની સર્પગંધા બીજા વિસ્તારમાંથી લ્યો છો તો ત્યાં એ વિસર્પિનની માત્રા કેવી છે? ઓછી. તો એનું કારણ શું? એક જ જાતિની હોવા છતાં એમાં પ્રાપ્ત થતું જે રસાયણ છે એની સાંદ્રતા, એની અસરો કેવી છે? જુદી જુદી છે. સમજાય? અરે યાર, ભારતમાં 50,000 થી વધારે ચોખાની જાતો છે. એ વેરાયટી છે, જાતિ શબ્દ અહીંયા નહીં આવે, મિસ્ટેક હશે કદાચ વર્ણનમાં હોય તો. ચોખાની જાતિની એ પેટા જાત છે, વેરાયટી છે. જાતો જ છે ને, તો એ ખરેખર ત્યાં એવું આવે. એટલે એ બરોબર છે, ધાન્ય જાતિ, પણ એ ધાન્ય જાતિમાં ઘણી બધી પેટા જાત હોય. ચોખાની એક જાતિ થઈ ગયો, પણ એની વેરાયટી કેટલી? 50,000. સમજાય એ વસ્તુ? એવી જ રીતે બીજી ધાન્ય જાતિઓ છે કે એમાં પણ આવી પેટા જાતો આવે છે, એ જીનેટિક. એવી જ રીતે આપણે ત્યાં કેરી છે, એ કેરીની લગભગ 1,000 જેટલી વેરાયટી છે. તો એ બધી કઈ વિવિધતા છે? એ કે હારે અમને તો કેસરની જ ખબર છે, હે ને? તો આ જનીન વિવિધતા છે. વાત સમજો છો? અહીંયા વૈવિધ્ય હોઈ શકે, અહીંયા બધી જગ્યાએ વિવિધતા છે. અત્યારે આપણે અહીંયા છીએ, એક જ જાતિના સજીવોમાં રહેલી વિવિધતા એ જનીનિક વિવિધતા છે. હા, પછી જનીનિક વિવિધતા, એક જ જાતિનું સજીવ છે છતાંય વેરિએશન છે, એ જનીનિક વિવિધતા છે. તો જાતિ બદલે ત્યારે જનીન વિવિધતા તો વધે ને. હવે ગાયનું જનીન લઈ લો, બકરીનું જનીન લઈ લો, તો જનીન વિવિધતા ખૂબ વધારે જોવા મળે. બકરી વચ્ચે જનીન વિવિધતા છે, તો આપણે તો બે જાતિ બદલાવી નાખીએ તો જનીન વિવિધતા હોય જ. સમજાય છે આ વસ્તુ? એટલે આ પેલી જનીન વિવિધતા. પછી જાતિ વિવિધતા કોને કહેશો? જાતિઓ બદલે છે. દાખલા તરીકે જાતિ વિવિધતાની હું તમને વાત કરું, આપણે પશ્ચિમ ઘાટ એટલે તમે સમાજમાં એમાં જ ભણીને આવતા હોય ને, મહારાષ્ટ્રથી સાઉથ બાજુનો દરિયાકાંઠો, અને પૂર્વ ઘાટ એટલે તમિલનાડુ વાળો ભાગ. તો ઉભયજીવી છે એ વર્ગ છે. ઉભયજીવી વર્ગ એ તો ખબર છે ને, મારા બેટા આમ હામું કેવા ડોરા કાઢીને જોઈએ છે, આ ક્યાં આવ્યું હતું? વર્ગ ઉભયજીવીની જાતિઓ પશ્ચિમ ઘાટમાં ખૂબ જ વધારે છે પૂર્વ ઘાટ કરતા. એટલે ઉભયજીવી પૂર્વ ઘાટમાં મળે છે, પણ અહીંયા ઓછી જાતિઓ છે, જ્યારે પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓ વધારે છે. દેડકાની અલગ અલગ જાતિઓ છે, સાલામાન્ડર ને આવા પ્રકારના ઉભયજીવીની જાતિઓ પશ્ચિમ ઘાટમાં વધારે મળે છે પૂર્વ ઘાટ કરતા. સમજાય? તો એ જાતિ વિવિધતા ક્યાં વધારે થઈ કહેવાય? પશ્ચિમ ઘાટમાં. કેના કરતા? કોની જાતિઓની વાત કરી? ઉભયજીવી. એવી જ રીતે મત્સ્ય વર્ગની જાતિઓ હોઈ શકે, એવી જ રીતે સસ્તનની જાતિઓ હોઈ શકે, સરીસૃપની જાતિઓ હોઈ શકે. સમજાય છે? આને જાતિ એટલે અલગ અલગ જાતિઓને અભ્યાસ કરીએ તો એને જાતિ વિવિધતા કહે. કોઈ એક વસવાટમાં, દાખલા તરીકે હું આમ કહું કે આ વસવાટ છે, આ વસવાટ એ છે અને આ વસવાટ બી છે. આમાં માનો કે પી, ક્યુ, આર, એસ, ટી આવી જાતિઓ છે, અને અહીંયા માનો કે આ બી વસવાટની અંદર એ જાતિઓ છે, એલ છે, એમ છે, એન છે. તો તમે એવું કહેશો ને કે આ વસવાટમાં જાતિ વિવિધતા વધુ છે, આ વસવાટમાં ઓછી છે. સમજાય છે? અલગ અલગ જાતિઓની પરિસ્થિતિકીય વિવિધતા, નિવસન તંત્રીય વિવિધતા, આખા નિવસન તંત્રમાં તફાવત. તો ભારતની અંદર મેં કીધું ને એમ કુદરતનો હાથ છે, બધા જ પ્રકારના નિવસન તંત્ર છે. અરે યાર, વિશ્વના ઠંડા પ્રદેશો જુઓ તો ભારતમાં છે. હિમાલયની ટોચમાં આવી જાઓ, માઉન્ટ એવરેસ્ટ, એકદમ ઠંડો પ્રદેશ, ભૂકા કાઢી નાખે એવી ગરમી પણ અહીંયા છે. રણમાં આવી જાઓ રાજસ્થાનના, ઊભું ન રહી શકે, 12 માસ વરસાદ થાય તો કે ચેરાપુંજી મુજબ જાય. સમજાય છે તમને? આખી દરેક પ્રકારની સ્થિતિ છે.
દરેક પ્રકારની આબોહવાકીય સ્થિતિ છે. 12 માસ વર્ષા જંગલો ભારતમાં છે, પાનખર જંગલો ભારતમાં છે, શંકુદ્રમ જંગલો અહીંયા છે, અને રોડિયમ કે ઓલા આપણે જે કહીએ છીએ કે જે સામાન્ય રીતે એકદમ બરફ આચ્છાદિત પ્રદેશના જે વિસ્તારો ટુંડ્ર પ્રદેશ, એ ટુંડ્ર પ્રદેશ પણ ભારતની અંદર છે. એટલે પરિસ્થિતિકીય વિવિધતા ભારત જેવા દેશોની અંદર ખૂબ જ વધુ છે. આ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશો છે ને એના કરતા. સ્કેન્ડિનેવિયન, હા, સ્કેન્ડિનેવિયનના જે નોર્વે જેવા દેશ છે તો એમાં એક સરખી આબોહવા, પછી જાજુ વૈવિધ્ય ન જોવા મળે. અહીંયા તમને મેંગ્રુવના જંગલો જોવા મળે. દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વળી એમાં આપણે ઓલી ગંગા નદી દરિયામાં ભળે ઓલો ડેલ્ટોઇડ પ્રદેશ છે સુંદરવનવાળો. તો એ બધા વિસ્તારો વૈવિધ્ય ધરાવતા, ખૂબ જ જૈવ વિવિધતા અને પરિસ્થિતિ કેવી, બધા જ પ્રકારના નિવસન તંત્ર ભારતમાં છે. તો આ નિવસન તંત્રની સેવાનું મૂલ્ય તો સૌથી જાજુ કોણ ભોગવીએ છીએ? આપણે ભોગવીએ છીએ. સમજાય છે વસ્તુ? તો વિવિધતાની વાત સમજાણી. સંગઠન સ્તરે જૈવ વિવિધતા એટલે કયા પ્રકારની હોઈ શકે? જનીન વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. તો જનીન વિવિધતા એટલે એક જ જાતિના સજીવોમાં જનીનિક ભિન્નતાને કારણે સર્જાતી વિવિધતા. એની જાતિની જે પેટા જાતોનું વૈવિધ્ય છે, દાખલા તરીકે કેરીની 1000 જેટલી જાતો છે, ચોખાની 50,000થી વધારે જાતો છે, અને અન્ય ધાન્ય જાતિઓ પણ છે આવી. સમજાય છે આ વસ્તુ? પછી જાતિ વિવિધતા. જાતિ વિવિધતા એટલે જાતિ વચ્ચેનું વૈવિધ્ય. એક પ્રદેશ આપણે લીધો, દાખલા તરીકે પશ્ચિમ ઘાટ છે, એમાં ઉભયજીવીની જાતિઓ પૂર્વ ઘાટ કરતા વધારે છે. પરિસ્થિતિકીય વિવિધતા, નિવસન તંત્રની વિવિધતા. તો આ નોર્વે જેવા દેશો છે એમાં 1 થી 2 પ્રકારના, 3 પ્રકારના જ નિવસન તંત્ર જોવા મળે છે. જ્યારે ભારતની અંદર આવો તો ખબર પડે એને કંઈ બધે વૈવિધ્ય જ છે. સમજાય છે આ વસ્તુ? એટલે ખૂબ જ પરિસ્થિતિકીય વિવિધતાની માત્રા પણ વધારે. પણ જેટલી જાતિ વિવિધતા વધુ છે એટલું તમે સમજો એ નિવસન તંત્ર વધુ સ્થાયી છે, એ નિવસન તંત્ર વધુ સ્ટેબલ છે. સમજાય છે? જેટલી જાતિ વિવિધતા વધુ એટલું નિવસન તંત્ર વધુ સ્થિર છે, વધુ સ્થાયી છે. અને જેટલી નિવસન તંત્ર વધુ સ્થિર અને સ્થાયી છે એટલી માનવ સમાજ માટે વધુ યોગ્ય છે, અનુકૂળ છે. પણ તમે સમજો આ જાતિ વિવિધતાઓ જે સર્જાણી છે એ આજે પૃથ્વીના નિર્માણ પછી લાંબા સમયના ઉદ્વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. લાખો વર્ષોથી ઉદ્વિકાસ થતા આજે આ જાતિઓ સર્જાણી છે, અને પછી આટલી જાતિઓનું અસ્તિત્વ આવ્યું છે. પણ આજની વિપરીત પરિસ્થિતિ એ છે કે આ જે જાતિઓ છે એમાં આજે જે લોપ થઈ રહી છે, આ જાતિઓના જે લોપનો દર છે, લોપ એટલે એ જાતિઓ નાશ પામે. અરે કેટલી જાતિઓ કલાકે બાય બાય કરે છે, ગયા, લુપ્ત, દુનિયામાંથી ગયા. સમજાય વસ્તુ? તો આ જાતિઓના જે લોપનો દર છે એ કદાચ એવું બની શકે કે 2 સદીમાં આ જૈવ વિવિધતા અથવા જૈવ વૈવિધ્ય ખતમ થઈ જાય. એટલે એ ગયા પછી આપણે વાંય જોઈએ કે અમે આવી જ છીએ, વાર જ ન લાગે ને પછી. સમજાય છે આ વસ્તુ? આટલો ઝડપી લોપ થઈ રહ્યો છે, આટલી ઝડપથી અત્યારે જાતિઓ નાશ પામી રહી છે, લુપ્ત થઈ રહી છે, સંપૂર્ણપણે લુપ્ત, દુનિયામાં ક્યાંય નથી રહેતા, ખતમ. કેટલી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને ઘણી બધી જાતિઓ અત્યારે લુપ્ત થઈ રહી છે. અને જે દરથી અત્યારે લોપ થયો છે આ દર કદાચ આમનામ 2 સદીઓ સુધી ચાલે તો લગભગ જૈવ વિવિધ્ય ખતમ થઈ જાય, પૂરું થઈ જાય. અને એટલે એનું સંરક્ષણ થવું જોઈએ, એટલે આ જાતિ વિવિધતાનું જતન થાય, એની વ્યવસ્થા જળવાય એવા પ્રયત્ન આપણી તરફથી થવા જોઈએ કે જેથી કરીને આ બધું ટકી રહે અને વ્યવસ્થાઓ છે એ ચાલી શકે. તો બાકીના પોઈન્ટ કાલે જોશો, આજે આટલું રાખીએ. બંધ કરી પૂરા.